ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ અમૃત મહોત્સવની જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે, ત્યારે નગરપાલિકાના એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચડે છે અને આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે। ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ પછી ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી ગયા હતા, જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। ગીર સોમનાથ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે। 32 વર્ષના કોળી સમાજના યુવક જેમનું નામ છે મહેશ બારૈયાએ એટલે જીવ ગુમાવ્યો છે કેમ કે સોમનાથમાં એક તરફ પીએમ મોદી આવવાના છે તો બીજી તરફ નગરપાલિકાના કર્મચારી જેમનું નામ છે મહેશ બારૈયા નારિયેળીના ઝાડ પરથી નારિયેળ દૂર કરવા ઉપર ચડે છે। આ પછી આ કર્મચારીનું બેલેન્સ ખોરવાય છે અને જમીન પર નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ થાય છે। આ પછી ઘાયલ મહેશ બારૈયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પર હાજર તબીબ મહેશ બારૈયાને મૃત જાહેર કરે છે। આ ઘટનાની જાણ થતા ગીર સોમનાથના કોળી સમાજમાં નગરપાલિકાની બેદરકારીને લઈને ભારે આક્રોશ જન્મે છે। ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા તેઓ તાત્કાલિક ગીર સોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક મહેશ બારૈયાના પરિવારની સાથે તેમણે મુલાકાત કરી હતી। મૃતક મહેશ બારૈયાના પરિવારે નગરપાલિકાની બેદરકારીને લઈને નગરપાલિકા પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા છે। આ પછી નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ પછી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો વાત કરીએ કોળી સમાજની, તો કોળી સમાજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી ઓછામાં ઓછી 26 થી 27 બેઠકો પર વન સાઇડેડ નિર્ણાયક બને છે। આ અગાઉ જ્યારે ઓક્ટોબર 2025માં બોટાદના હળદદ ગામે જે કિસાન મહાપંચાયત થઈ હતી ત્યારે પણ પોલીસ દ્વારા ભારે જે લાઠીચાર્જ આ બોટાદના હળદદ ગામે કરવામાં આવ્યો હતો અને તે સમયે પણ કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને હળદદ ગામની મુલાકાતે મોકલ્યા હતા। આ પછી ડિસેમ્બર 2025માં બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર 8 થી 10 ઈસમો દ્વારા ખૂબ ગંભીર હુમલો કરવામાં આવે છે અને આ પછી પણ કોળી સમાજ રસ્તા પર આવી જાય છે। કોળી સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવે છે અને આ પછી જે કોળી સમાજના આગેવાનો છે જેમ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને આ પછી રાજેશ ચુડાસમા, કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે રજૂઆત કરી તો આ રજૂઆતના 3 કલાકની અંદર જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ પછી જે ડાયરાકાર માયાભાઈ આહિર છે તેમના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આમ કોળી સમાજ કોઈ પણ પક્ષ માટે આજે ખૂબ મહત્વનો બની ગયો છે કેમ કે તે સંગઠિત છે અને સાથે જ ખૂબ મોટી સંખ્યામાં બેઠકો પર તે નિર્ણાયક બને છે। ત્યારે જોવાનું એ રહે છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોળી સમાજ કયા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે, પરંતુ હાલમાં તો ગીર સોમનાથ જિલ્લામાં આ મહેશ બારૈયા નામના વ્યક્તિએ જે નગરપાલિકાના કર્મચારી હતા તેમણે ઝાડ પરથી પડવાથી હવે એમનો જીવ ગુમાવ્યો છે અને એમના પરિવારે હવે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે, નગરપાલિકાના જે વહીવટી તંત્ર છે તેની સામે ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।